કેસ સ્ટડી ડે 29। આજનો કેસ કંઈક એવો છે જે તે વખતે કોઈ વ્યક્તિ હોય છે, 2020ની સાલની વાત કરી રહી છું, અને આ જે કેસ છે શુદ્ધ બુદ્ધિપૂર્વકના વેચાણ, બોનાફાઇડ પરચેઝર, એનો કેસ છે। જે તે વખતે 2020ની સાલની આસપાસ કોઈ એક ખેડૂત હોય છે કે એની ખેતરની જમીન એણે અન્ય વ્યક્તિને, અન્ય ખેડૂતને વેચાણ કરી હોય છે। એ સંજોગોમાં એમણે વેચાણ દસ્તાવેજ થઈ જાય છે, વેચાણ દસ્તાવેજની નોંધ પડી જાય છે, વેચાણ દસ્તાવેજની નોંધ નામંજૂર થાય છે। નામંજૂર થવાનું કારણ એવું દર્શાવવામાં આવે છે કે ભાઈ 7/12માં, એટલે કે 7/12માં ભલે ઉપર જૂની શરત લખાઈને આવતી, પણ આ જમીન એકચ્યુઅલમાં છે, એટલે કે ખરી રીતે આ નવી શરતની જમીન છે, જે તે વખતે એમને ગણોતની જમીન હતી, પણ રેકર્ડની ભૂલના કારણે ત્યાં જૂની શરત લખાઈને આવતું હતું, એટલે કે આ જમીન નવી શરતની જમીનનું વેચાણ છે, એટલે નામંજૂર કરવા પાત્ર છે। આ સંજોગોમાં જે ખેડૂત હોય છે ને એ આગળ નાયબ કલેક્ટરમાં અપીલ કરે છે। નાયબ કલેક્ટરમાં જ્યારે અપીલ કરે છે એ પણ રિજેક્ટ થઈ જાય છે કે ભાઈ ના, નવી શરતની જમીનનું વેચાણ છે, શક્ય નથી, તમે વિધાઉટ પરમિશન, એટલે કે પરમિશન વગર કરેલું છે, એટલે અને એમ પ્રીમિયમની રકમ જે ભરપાઈ કરવાની થતી તમે નથી કરી, એટલે નામંજૂર થવાના પાત્ર છે। ત્યાંથી પણ એમની ફેવરમાં ડિસિઝન નથી આવતું, તો આ કેસમાં શું થઈ શકે? એટલે વ્યક્તિ એવું વિચારતા હતા કે ભાઈ અમે સિવિલ કોર્ટમાં દાવો કરીએ, પણ સિવિલ કોર્ટમાં દાવો કરવાની કઈ જરૂર છે નહીં। 2020ના એમનો દસ્તાવેજ હતા અને કલેક્ટરમાં એ લોકો અરજી કરી શકે છે કયા મુજબ? 17/3/2017, તારીખ 17/3/2017નો એક પરિપત્ર છે કે જેમાં ક્લિયરલી લખેલું છે કે શુદ્ધ બુદ્ધિપૂર્વકનું વેચાણ, કે જ્યારે તમને ખબર જ નથી કે આ જમીન નવી શરતની છે, તમે જ્યારે જમીન ખરીદી ત્યારે એ જમીન જૂની શરતની લખાઈને આવતી હતી। હા, રેકર્ડ્સમાં કે કોઈ જગ્યાએ એવું ડિક્લેર થતું હતું, પણ કે તમે સીધી રીતે ના જોઈ શકો કે નવી શરત દેખાય છે, તો એ સંજોગોમાં તમારી જમીનનું વેચાણ એ તમે નવી શરતનું ભલે જમીનનું વેચાણ કર્યું, પણ કલેક્ટરની સાથે તમે એપ્લિકેશન કરી શકો છો, અને કલેક્ટર તમારા બોનાફાઇડ પરચેઝરના જે રાઇટ છે, શુદ્ધ બુદ્ધિપૂર્વકના વેચાણના જે રાઇટ છે એ માન્ય રાખે છે, અને એ મુજબ તમારી જે પ્રીમિયમની રકમ ભરપાઈ કરવાની થતી હોય એ સ્વીકારી લે છે। પ્રીમિયમની રકમ ભરપાઈ કરવાની સ્વીકારીને એ જે વેચાણ થયેલું હોય ને વેચાણને પણ માન્ય કરી દે છે, અને વેચાણને માન્ય કરીને તમારી નોંધ પણ છે એ પ્રમાણે થઈ જાય છે। આવા કેસમાં ખાલી એક જ વસ્તુ હોય છે કે ભાઈ શુદ્ધ બુદ્ધિપૂર્વકનું વેચાણ, એટલે કે જે તે વખતે હું તો હંમેશા કહેતી હોઉં છું કે તમે જ્યારે પણ ખેતીની જમીન વેચાણ રાખો છો તો હંમેશા જમીનનું ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ ખાસ લઈ લો, કોઈ વકીલ પાસેથી કે જેમને આ જમીનની જે હિસ્ટ્રી છે એનું ખબર હોય, કે ભાઈ જમીનના કાયદા વિશે ખબર, એમની પાસેથી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ લઈ લો, સ્થળની માપણી કરાવી દો, જેથી કરીને તમારે આવા ટાઇટલના ઇસ્યુ છે, કબજાના ઇસ્યુ છે, એવી બધી સમસ્યાઓ પેદા ના થાય। એટલે કે મારું મૂળ કહેવાનું જે થાય છે મુજબ, આવા કેસમાં જ્યારે પણ શુદ્ધ બુદ્ધિપૂર્વકનું વેચાણ હોય છે, જ્યારે નવી શરતની જમીનનું વેચાણ હોય છે, ત્યારે એ સંજોગોમાં તમારા રેકર્ડ્સમાં ઘણી વખત, હા, પણ 2017 પહેલા જો પરિસ્થિતિ હોય કે 2011ની વાત હોય કે 2011ની સાલમાં એને કોઈ એવું વેચાણ કરી દીધેલું હોય, તો એ સંજોગોમાં માન્ય, તો ના ભાઈ, એ સંજોગોમાં માન્ય ના થાય, કારણ કે પરિપત્ર ક્યારે આવ્યો? પરિપત્ર 2017માં આવ્યો। 2017 પછી તો તમે આ વેચાણ કરેલું હોય અને આ પ્રકારની પ્રક્રિયાથી થયેલું હોય તો 2017નું પરિપત્રના આધારે તમે કલેક્ટરમાં અરજી પણ કરી શકો છો, અને કલેક્ટર દ્વારા તમામ રેકર્ડ્સની સ્પષ્ટતા કરીને કે હવે ખરેખર શુદ્ધ બુદ્ધિપૂર્વકનું વેચાણ હતી, અને તમામની સ્પષ્ટતા કરીને એ વેચાણને માન્ય પણ કરી શકે છે અને પ્રીમિયમની રકમ સ્વીકારી પણ શકે છે। આવા કેસ સ્ટડીના તમને ઉપયોગી થાય ને એવા વિડીયો મારા આગળ પણ મારી કેસ સ્ટડીની સિરીઝ ચાલુ રહેશે। જય ભારત, જય ગુજરાત।